નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। ગુજરાતના એક સુંદર ગામમાં મનીષ નામનો એક મહેનતુ યુવક રહેતો હતો। તેમના પિતાની થોડીક જમીન હતી અને મનીષ દરરોજ વહેલી સવારે પોતાના ખેતરમાં જઈને ખેતીનું કામ કરતો હતો। આખા ગામમાં તેની મહેનત અને સારા સ્વભાવની ચર્ચા થતી। એક દિવસ તેની બાજુના મકાનમાં નૈના નામની એક સુંદર યુવતી રહેવા આવી। તે શહેરમાં મોટી થઈ હતી, પરંતુ તેને ગામડાનું જીવન નજીકથી જોવાની ખૂબ જ ઈચ્છા થઈ હતી। લીલાછમ ખેતરો, ઠંડી હવા અને ગામના લોકોનો પ્રેમ તેને ખૂબ જ ગમ્યો। શરૂઆતના થોડા દિવસો બંને માત્ર એકબીજાને જોઈને સ્મિત કરતા। પછી એક સવારે નૈનાએ હસીને કહ્યું હાય। મનીષે પણ સ્મિત સાથે જવાબ આપ્યો હેલો। એટલી નાની વાતથી બંનેની મિત્રતાની શરૂઆત થઈ ગઈ હતી। દરરોજ સાંજે બંને ગામની ગલીઓમાં ફરવા જતા, ક્યારેક તળાવના કિનારે બેસતા તો ક્યારેક ખેતરની વચ્ચે ઊભા રહીને સૂર્યાસ્ત જોતા। નૈના વારંવાર કહેતી શહેરમાં બધું છે પણ ગામ જેવી શાંતિ ક્યાંય નથી। એક દિવસ નૈનાએ કહ્યું મારે આખું ગામ જોવું છે। મનીષ હસીને બોલ્યો ચાલો, આજે તમને ગામનો દરેક ખૂણો બતાવું। બંને કાચા રસ્તા પર ફર્યા, જૂના વડના ઝાડ પાસે બેઠા, નદીના કિનારે વાતો કરી અને ખેતરમાં મહેનત કરતા ખેડૂતોને મળ્યા। તેમની મિત્રતા હવે ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ રહી હતી। થોડા દિવસો પછી મનીષે હિંમત કરીને પોતાના દિલની વાત કરી। નૈનાએ સ્મિત સાથે કહ્યું હું પણ એ જ કહેવા માંગતી હતી। ત્યાર પછી બંને પોતાના પરિવારવાળાને વાત કરી। પરિવારે ખુશીથી સંબંધ સ્વીકારી લીધો। થોડા મહિનાઓ પછી ગામમાં ધામધૂમથી તેમના લગ્ન થયા। લગ્ન પછી બંને સાથે મળીને ખેતી કરતા। સવારે મહેનત, બપોરે હળવી મજાક અને સાંજે ગામમાં ફરવા નીકળી જતા। આખું ગામ કહેવા લાગ્યું આ બંનેની જોડી ભગવાને ખાસ બનાવી છે। પણ એક રાત્રે કંઈક એવું બન્યું કે આખી વાર્તાનો વળાંક બદલાઈ ગયો। અડધી રાત્રે મનીષની આંખ ખુલી। તેણે જોયું કે તેની પથારીમાં ન હતી નૈના। રાત્રે ક્યાં ગઈ હશે તેને મનમાં વિચાર્યું। તે ધીમેથી બહાર આવ્યો। આંગણું શાંત હતું। અચાનક ખેતરની દિશામાં સફેદ કપડામાં કોઈ ચાલતું દેખાયું। મનીષને લાગ્યું કદાચ નૈના હશે। તે ધીમે ધીમે પાછળ ગયો, પણ થોડેક આગળ પહોંચતા જ તે આકૃતિ અચાનક ગાયબ થઈ ગઈ। એટલે મનીષ ગભરાઈ ગયો। બીજા દિવસે તેણે નૈનાને પૂછ્યું। નૈના આશ્ચર્યથી બોલી હું તો આખી રાત ઘરમાં જ હતી। મનીષ મૂંઝાઈ ગયો। પછી દર 2-3 દિવસે ફરી એ જ દ્રશ્ય જોવા મળવા લાગ્યું। એક સાંજે ગામના એક વૃદ્ધે મનીષને કહ્યું બેટા, ખેતરના પાછળના જૂના કૂવા પાસે રાત્રે કોઈ જતું નથી। મનીષે પૂછ્યું એમ કેમ? વૃદ્ધ માત્ર એટલું જ બોલ્યા કે વર્ષો પહેલા ત્યાં એક મોટો બનાવ બન્યો હતો। હવે મનીષના મનમાં અનેક સવાલો ઊભા થયા। એક રાત્રે તેણે નક્કી કર્યું કે આજે સત્ય જાણીને જ રહેશે। તે છુપાઈને કૂવા તરફ ગયો। ત્યાં ફરી એ જ સફેદ કપડાવાળી આકૃતિ દેખાઈ। આ વખતે તે ડર્યો નહીં, ધીમે ધીમે આગળ વધ્યો। જેમ તે નજીક પહોંચ્યો તેમ તેને સમજાયું કે એ કોઈ ભૂત ન હતું, એ તો કેટલાક લોકો હતા જે રાત્રે ચોરીથી ખેતરમાંથી પાક અને ખેતીના સાધનો ચોરી કરતા હતા। તેઓ સફેદ ચાદરો ઓઢીને લોકોને ડરાવતા જેથી કોઈ નજીક ના આવે। મનીષે તરત ગામના સરપંચ અને પોલીસને જાણ કરી। આગલી જ રાત્રે પોલીસ ત્યાં છપાઈને ચોરો ફરી આવ્યા અને આ વખતે રંગે હાથ ઝડપાઈ ગયા। આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું। વર્ષોથી લોકો જે વાતને રહસ્ય અને ભૂતની ઘટના માનતા હતા તેની પાછળ ચોરીની ચાલાકી હતી। ગામના લોકોએ મનીષની બહાદુરીનો ખૂબ જ પ્રશંસા કરી। નૈનાએ ખુશ થઈને કહ્યું મને ખબર હતી તમે સત્ય શોધીને જ રહેશો। મનીષ હસીને બોલ્યો ડર નહીં, સમજદારી રાખીએ તો દરેક રહસ્યનો જવાબ મળી જાય। ત્યાર પછી બંને ફરી ખુશીથી ખેતી કરવા લાગ્યા। તેમનું જીવન પ્રેમ, મહેનત અને ખુશીઓથી ભરાઈ ગયું। પરંતુ આજે પણ ગામના લોકો જ્યારે જૂના કૂવા પાસેથી પસાર થાય છે, એકબીજાને હસીને કહે છે અહીંથી ગામનું સૌથી મોટું રહસ્ય બહાર આવ્યું હતું। ચોર પકડાઈ ગયા પછી આખા ગામમાં ફરી શાંતિ છવાઈ ગઈ હતી। લોકો હવે નિરાંતે પોતાના કામમાં લાગ્યા। મનીષ અને નૈના પણ પહેલાની જેમ દરરોજ ખેતરમાં સાથે કામ કરતા અને સાંજે ગામમાં ફરવા નીકળતા। બંનેનું જીવન ફરી ખુશીઓથી ભરાઈ ગયું। પણ એક દિવસ બપોરે ગામમાં એક કાળી SUV આવીને ઊભી રહી ગઈ। આખા ગામના લોકો આશ્ચર્યથી તેને જોવા લાગ્યા। કારમાંથી કાળા ચશ્મા પહેરેલો એક અજાણ્યો માણસ નીચે ઉતર્યો। તે સીધો મનીષના ઘરની સામે આવ્યો। તેણે દરવાજા પર ઊભેલી નૈનાને જોઈને ધીમા અવાજે કહ્યું આખરે હું તને શોધી જ લીધી। આ શબ્દો સાંભળતા જ નૈનાના ચહેરાનો રંગ ઉડી ગયો। તેના હાથ કંપાવા લાગ્યા। મનીષે બધું જોયું અને તેણે પૂછ્યું તમે કોણ છો અને મારી પત્નીને કેવી રીતે ઓળખો છો? એ માણસે જવાબ આપવાને બદલે માત્ર એક જૂનો ફોટો બહાર કાઢ્યો। ફોટામાં નૈના અને એ માણસ મોટા ફાર્મ હાઉસની સામે ઊભા હતા। મનીષ આશ્ચર્યમાં પડી ગયો। નૈનાએ ધીમેથી કહ્યું મનીષ, મને તારી સાથે એક વાત કરવી છે। બંને ઘરની અંદર ગયા। નૈનાની આંખોમાં આંસુ હતા। તેણે કહ્યું આ માણસનું નામ વિવેક છે। વર્ષો પહેલા હું જ્યાં કામ કરતી હતી ત્યાં આ પણ કામ કરતો હતો। એક જમીનના વિવાદમાં કેટલાક લોકોએ મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કર્યો હતો। હું ત્યાંથી દૂર આવી ગઈ અને નવું જીવન શરૂ કર્યું। ત્યારથી હું આ વાત ભૂલી જવા માંગતી હતી। મનીષ થોડોક શાંત થયો, પણ હજુ પણ તેને લાગતું હતું કે વાત પૂરી નથી। એ જ રાત્રે ઘરની બહાર કોઈ અજાણ્યો અવાજ આવ્યો। મનીષ બહાર દોડ્યો, પણ ત્યાં કોઈ ન હતું। જમીન પર માત્ર એક કાગળ પડેલો હતો। તેમાં લખ્યું હતું જૂના કૂવા પાસે આવજો, નહીં તો બહુ મોડું થઈ જશે। મનીષે આ વાત નૈનાને ન હતી કરી। બીજા દિવસે વહેલી સવારે તે એકલો જ કૂવા તરફ નીકળી ગયો। કૂવા પાસે પહોંચતા તેમને લાગ્યું કે કોઈ તેની ઉપર નજર રાખી રહ્યું છે। અચાનક પાછળથી પગલાંનો અવાજ આવ્યો। મનીષ ફરીને જોયું તો ત્યાં ગામનો જ એક માણસ ઊભો હતો અને જેને બધા લોકો ખૂબ જ ભલો માણસ માનતા હતા। તે તો ધીમેથી બોલ્યો કે જે સત્ય તું શોધી રહ્યો છે એ જાણીને તારી જિંદગી બદલાઈ જશે। એટલામાં જાડીઓ પાછળથી બે અજાણ્યા લોકો બહાર આવ્યા। મનીષ સમજી ગયો કે વાત સામાન્ય નથી, પણ તે ડર્યો નહીં।
તે બોલ્યો, જો સત્ય હોય તો સામે આવીને કહો. ત્યારે એ લોકોમાંથી એક લોખંડની જૂની પેટી બહાર કાઢી. પેટી ખોલતા અંદરથી વર્ષો જૂના જમીનના કાગળો, કેટલાક ફોટો અને એક ડાયરી મળી. ડાયરીમાં લખેલું હતું, ગામની કેટલીક કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો કરવાની યોજના વર્ષો પહેલા બનાવવામાં આવી હતી. જે લોકો ચોરી કરતા હતા તેમાં માત્ર શરૂઆત હતી. તેમની પાછળ એક મોટું ટોળકું હતું, કામ કરતું હતું. મનીષે તરત જ બધા પુરાવા સુરક્ષિત રાખ્યા, પણ એટલામાં દૂરથી કોઈ કારનો અવાજ આવ્યો અને બધા જ લોકો ગભરાઈ ગયા. જેમ કાર નજીક આવી તેમ બે અજાણ્યા લોકો જંગલ તરફ ભાગી ગયા હતા. મનીષે પાછળ દોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ અંધારામાં ગાયબ થઈ ગયા હતા. હવે મનીષને સમજાઈ ગયું હતું કે આ રમત હજુ પૂરી નથી થઈ. તે સાંજે તેણે નેનાને બધું કહી દીધું. નેનાએ કહ્યું, આપણે સાવધાનીથી કામ લેવું પડશે. કદાચ કોઈ નથી ઈચ્છતું કે આ રહસ્ય બહાર આવે. મનીષે ગામના સરપંચ અને પોલીસ અધિકારીઓને બધા પુરાવા સોંપી દીધા. પોલીસે તપાસ શરૂ કરી. મુખ્ય આરોપી હજુ સુધી હાથ લાગ્યા ન હતા. રાત્રે મનીષ અને નેના ઘરની છત પર બેઠા હતા. અચાનક દૂર ખેતરમાં ફરી એક ટોર્ચનો પ્રકાશ દેખાયો. મનીષ ઊભો થયો. નેના બોલી, આ વખતે આપણે એકલા નહીં જઈએ. બંને તરત જ પોલીસને ફોન કર્યો, પણ પોલીસ પહોંચે પહેલા જ પ્રકાશ બંધ થઈ ગયો. ખેતરમાં ફરી એકવાર ગાઢ શાંતિ છવાઈ ગઈ. માત્ર પવનનો અવાજ સંભળાતો હતો અને જમીન પર એક નાનો કાગળ પડેલો હતો. તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, સાચું રહસ્ય હજુ બાકી છે. સવારે સૂરજ ઉગે પહેલા જ મનીષની આંખ ખુલી ગઈ. આખો રાત્રે તેને કાગળ પર લખેલા શબ્દો યાદ આવતા રહ્યા હતા, સાચું રહસ્ય હજુ બાકી છે. નેનાએ મનીષને કહ્યું, આજે જે પણ કરીએ ખૂબ જ સાવધાનીથી કરીશું. હવે કોઈ પણ સહેલાઈથી વિશ્વાસ ન કરશો. એ જ સમયે પોલીસનો ફોન આવ્યો. મનીષભાઈ ગઈ રાત્રે ખેતર પાસે મળેલા પગલા જંગલ તરફ ગયા છે. તમે તરત આવી શકો? મનીષ અને નેના તરત જ ત્યાં પહોંચી ગયા. જંગલની અંદર થોડુંક આગળ વધતા એક જૂનું વર્ષોથી બંધ પડેલું મકાન દેખાયું. બારીઓ તૂટેલી હતી અને દરવાજા પર જંગ લાગેલું તાળું લટકતું હતું. પોલીસે તાળું તોડ્યું. અંદર બધે જ ધૂળ હતી, પણ એક રૂમમાં તાજા પગલા દેખાતા. રૂમના ખૂણામાં એક મોટો નકશો પડ્યો હતો. નકશામાં આખા ગામના ખેતરોના નંબર અને કેટલીક જગ્યાઓ પર લાલ ગોળ નિશાન બનાવેલા હતા. પોલીસ અધિકારીઓ કહ્યું, આ સામાન્ય નકશો નથી. કોઈ લાંબા સમયથી આખા ગામની જમીન પર નજર રાખી રહ્યું હતું. અચાનક ઉપરના માળેથી કંઈક પડવાનો જોરદાર અવાજ આવ્યો. બધા લોકો દોડીને ઉપર પહોંચ્યા. ત્યાં કોઈ જ ન હતું, માત્ર એક મોબાઈલ ફોન જમીન પર પડેલો હતો. ફોન ચાલુ કરતા તેમાં એક વિડીયો હતો. વિડીયોમાં એક વ્યક્તિ ચહેરો ઢાંકીને બોલતો હતો. જો આ વિડીયો તમારા હાથમાં આવ્યો છે તો સમજી જજો કે રમત પૂરી થવાની છે, પણ સાચો માસ્ટરમાઇન્ડ હજુ પણ તમારી વચ્ચે જ છે. આ શબ્દો સાંભળીને બધા એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. પાછા આવ્યા પછી પોલીસે દરેક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી. એ દરમિયાન મનીષને એક વાત યાદ આવી. જ્યારે ચોરો પકડાયા હતા ત્યારે ગામનો એક માણસ હંમેશા બધાને પોલીસથી દૂર રહેવાનું કહેતો હતો. એ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ ગામનો જમીનનો દલાલ રમેશ હતો. મનીષે તરત પોલીસને આ વાત જણાવી. પોલીસ રમેશના ઘરે પહોંચી. ઘરમાં તપાસ કરતા તેમને ઘણા જ નકલી દસ્તાવેજો, જમીનના કાગળો અને અનેક લોકોના નામ પર લખેલી ફાઇલો મળી આવી. રમેશને કડક પૂછપરછ કરતા આખું સત્ય બહાર આવ્યું. વર્ષોથી તે બહારના લોકો સાથે મળીને ગામની કિંમતી જમીન ગેરકાયદેસર રીતે કબજો કરવાની યોજના બનાવી રહ્યો હતો. લોકોને ડરાવવા માટે ભૂતની અફવાઓ ફેલાવવામાં આવી હતી. રાત્રે સફેદ કપડાં પહેરીને લોકો ખેતરમાં ફરતા, જેથી કોઈ નજીક ના આવે. અને જૂના કુવા પાસેનું રહસ્ય પણ એ ટોળકીએ ઊભું કર્યું હતું. નેના જ્યારે શહેરમાં કામ કરતી હતી ત્યારે તેને આ ગેરકાયદેસર બધી જાણ થઈ ગઈ. એટલા માટે તેને ધમકીઓ મળતી હતી. તેણે પોતાનો જીવ બચાવવા માટે ગામમાં આવીને નવું જીવન શરૂ કર્યું. આખી હકીકત સામે આવી ગઈ. રમેશ અને તેના સાથીદારોની ધરપકડ થઈ. ગામના લોકો વર્ષો પછી નિરાંતે શ્વાસ લઈ ચૂક્યા. સરપંચે ગામની સભામાં મનીષ અને નેનાનું સન્માન કર્યું. સરપંચ બોલ્યા, મનીષ હિંમત ન બતાવતો કદાચ આ રહસ્ય ક્યારે બહાર ન આવ્યું હોત. આખું ગામ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. તો મિત્રો, કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી, તો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો. આવજો. ધન્યવાદ.